જી નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું દાસભાઈ વ્લોગ ચેનલમાં। તો આજે એક સરસ મજાની બહુ દુઃખદ વાત એક સામે આવી છે સમાચાર। તમને ખબર હશે કે આપણું જે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ચારધામની યાત્રા કરવા લોકો જાય છે, એમાંય તે તમે લોકો અથવા તમારા ઘરના વડીલો કોઈ પણ આપણે તિરુપતિ બાલાજી મંદિર જે આવ્યું છે તિરુમાલા, જે આંધ્રપ્રદેશમાં આવ્યું છે, જો ત્યાં કોઈ ગયો હોય તો ત્યાંથી પ્રસાદ પણ લાવ્યા હોય અને આખા ગામમાં વેચ્યો હોય અથવા કુટુંબ પરિવારમાં વેચ્યો હોય તો તિરુપતિ બાલાજીમાં અત્યારે એક મહત્ત્વનો મુદ્દો ઉઠ્યો છે, બહુ ગંભીર મુદ્દો કહેવાય આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ માટે, કે ત્યાંનો જે પ્રસાદ છે લાડવાનો, ત્યાં આવા લાડવા આપવામાં આવે છે પ્રસાદ સ્વરૂપે। તેમાં અત્યારે આખા ભારતમાં પૂરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદમાં મટન, ફિશ ઓઇલ એટલે કે મટન એટલે કે માંસ અને માછલીનું તેલ મળી આવ્યું છે। એટલે આખું ભારતમાં હલ્લા બોલ થઈ રહ્યો છે કે આવી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આવા છેડા કોણે કર્યા, બરાબર? એટલે એ તમને ખબર નહીં હોય એટલે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં માંસ અને મછલી, એમાં જેનો પ્રસાદના લાડુમાં ઉપયોગ થયો છે, એટલે એ બહુ ગંભીર મુદ્દો કહેવાય। આપણે એમ કરતા હોય કે નહીં, ઓહો જાત્રાએ જવું જોઈએ ને પ્રસાદ તો લેવો જ પડે ને, પણ તમે જે પ્રસાદ ખાઈ રહ્યા છો એ કેવો છે એ તો કોઈને ખબર નથી, સમજાણું? એટલે આમાં રાજકારણ હોય કે શું હોય એ અત્યારે કાંઈ જે આવ્યું નથી, પણ એક રિપોર્ટના અહેવાલ મુજબ, સમજાણું, એક રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે એમાં સોયાબીન, સનફ્લાવર, પછી ઓલિડ, પછી રેપિડ, પછી અને કંઈક નારિયેળનું પણ તેલ, પછી અને સુવરની ચરબી લાડ એટલે સુવરની ચરબી અને ફિશ ઓઇલ એટલે કે માછલીનો ઉપયોગ થયો છે, જે એક ગંભીર મુદ્દો કહેવાય, બરાબર? એટલે અત્યારે આખા ભારતમાં ભ્રષ્ટાચાર એટલો ગીરી ગયો છે ને મૂળિયા સુધી, એટલે એની વાત જવા દો। એટલે આ બધું એનું પરિણામ છે જે આવનારા દિવસોમાં આપણે હજી ભોગવવાનું બાકી છે। એટલે એક બહુ ગંભીર મુદ્દો કહેવાય અને અમુક લોકોને હજી જાણકારી ન હોય કે આવું પણ દેશ લેવલે અને આપણે ખબર ન હોય કે આપણે પ્રસાદ જે ખાઈ રહ્યા છીએ તે ખાવા લાયક છે કે નથી। એટલે આ વિડીયો વધુને વધુ લોકોમાં સુધી શેર કરજો, અને આપણી ચેનલ છે યુટ્યુબમાં દાસભાઈ વ્લોગ, તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકમાં આપણું પેજ છે તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, મળીએ કંઈક એક નવા વિડીયોમાં।